મહુવા માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ત્યારે આજે 17 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ 17 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં દર વર્ષે ખેડૂતો દ્વારા ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લો લાલ અને સફેદ ડુંગળીના વાવેતરમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ પ્રથમ ક્રમે છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 7,236 કટ્ટાની આવક નોંધાઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 150 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 337 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં નવી મગફળીના પ્રતિ એક મણના નીચા ભાવ 1,080 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,267 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 2,151 કટ્ટાની મગફળીની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,151 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,247 રૂપિયા સુધીના ભાવ બળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 421 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 711 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4,445 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5,470 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 3,201 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસના 52 ગાંસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના નીચા ભાવ 501 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,440 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના ઊંચા ભાવ 1,086 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.